જય શ્રી કૃષ્ણ. આપણી સામે આજે 84 વૈષ્ણવ વાર્તાના કેટલાક અંશો છે અને કોઈ સામાન્ય વાર્તાઓનો સંગ્રહ નથી. આ તો પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પહેલા 84 શિષ્યોના જીવનના પ્રસંગો છે. લગભગ 500 વર્ષ જૂની વાતો. બિલકુલ. અને છતાં આજે પણ એમાં કંઈક એવું છે જે આપણને સ્પર્શી જાય છે, ખરું ને? હા, ચોક્કસ. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણો હેતુ ખાલી વાર્તાઓ કહેવાનો નથી, પણ એ જાણવાનો છે કે આજના જીવનમાં આ વાર્તાઓનો અર્થ શું છે. બરાબર. કારણ કે આ શિષ્યો કોઈ મોટા સંતો કે એવા કોઈ યોગીઓ નહોતા. એ તો આપણા જેવા જ સામાન્ય લોકો હતા. વ્યાપારી, ખેડૂત, ગૃહિણીઓ. હા, અમીર અને ગરીબ બધા જ હતા. બધા જ. તો સવાલ એ છે કે એમના જીવનમાં એવું તે શું ખાસ હતું? અને તમે પુષ્ટિમાર્ગ શબ્દનો ઉલ્લેખ કર્યો. મને લાગે છે શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ. જી. ઘણા લોકો આ શબ્દ સાંભળે છે, પણ એનો સાચો અર્થ શું છે? ખૂબ સારો પ્રશ્ન છે. જુઓ, પુષ્ટિ શબ્દનો મૂળ અર્થ છે પોષણ. પોષણ. હા, એટલે કે ઈશ્વરની કૃપાથી મળતું પોષણ. મોટાભાગના આધ્યાત્મિક માર્ગોમાં કેવું હોય કે વ્યક્તિ પોતાના પ્રયત્નોથી, મતલબ કે કર્મ, જ્ઞાન કે તપથી ઈશ્વર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. હા, પોતાની મહેનતથી. બરાબર. પુષ્ટિમાર્ગની ફિલોસોફી થોડી અલગ છે. અહીં ભક્ત પોતાની મહેનતથી મોક્ષ નથી મેળવતો, પણ ઈશ્વરની કૃપાથી જ એનું આધ્યાત્મિક પોષણ થાય છે. અચ્છા. આ વિચાર જ ભક્તિને એક માંગણીમાંથી એક શુદ્ધ પ્રેમ અને સ્વીકૃતિમાં બદલી નાખે છે. વાહ. એટલે કે આ લાયકાતનો માર્ગ નથી, પણ કૃપાનો માર્ગ છે. બિલકુલ. આ સમજ સાથે ચાલો પહેલી વાર્તા તરફ જઈએ. આ વાર્તાઓ ભક્તિના જે સ્વરૂપને વાત કરે છે તે ખૂબ જ તીવ્ર લાગે છે. દામોદર દાસ હરસાનીની વાર્તા. વાર્તામાં કહ્યું છે કે એમને દુનિયાની કોઈ વસ્તુમાં રસ જ નહોતો, ન ખાવામાં ન સંપત્તિમાં. બસ આખો દિવસ અગાસીમાં બેસીને પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજીના આવવાની રાહ જોતા. અને એમની તબિયત પણ બગડવા લાગી હતી. હા, પણ એ કોઈ બીમારી નહોતી. એ તો ગુરુ પ્રત્યેનો ઊંડો પ્રેમ અને પેલી વિરહની પીડા હતી. હા, અને આ વિરહ શબ્દ અહીં બહુ મહત્વનો છે. આ કોઈ સામાન્ય દુઃખ કે ડિપ્રેશન નથી. પુષ્ટિમાર્ગમાં વિરહને પ્રેમની એક ઉચ્ચતમ અવસ્થા માનવામાં આવે છે. ઉચ્ચતમ અવસ્થા. હા, જ્યારે પ્રેમ એટલો ઊંડો હોય કે પ્રિયજનની ગેરહાજરી અસહ્ય બની જાય. એ અવસ્થા એટલે વિરહ. એ બતાવે છે કે ભક્તિ માત્ર પૂજાપાઠ નથી, પણ એક એવી ભાવનાત્મક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાનું સર્વસ્વ, બધું જ સમર્પિત કરી દે છે. અને આ સમર્પણની હદ તો જુઓ. વાર્તામાં એક પ્રસંગ છે જ્યાં શ્રી કૃષ્ણ પોતે દામોદર દાસને મળવા આવે છે, પણ એ સમયે એમના ગુરુ મહાપ્રભુજી સૂઈ રહ્યા હતા. હા, અને દામોદર દાસે શ્રીકૃષ્ણને રોકી દીધા. કહ્યું, અત્યારે નહીં, મારા ગુરુજીની ઊંઘમાં ખલેલ પડશે. મને આ વાત હંમેશા ખટકે છે. ભગવાનને પોતાના ગુરુ માટે રોકી દીધા. શું આ યોગ્ય કહેવાય? જુઓ, સામાન્ય દૃષ્ટિએ આ વિચિત્ર લાગે એ તાર્કિક છે, પણ આ વાર્તા ગુરુના મહત્વ પર ભાર મૂકે છે. આ પરંપરામાં ગુરુ ફક્ત શિક્ષક નથી. એ માધ્યમ છે. બરાબર. એ માધ્યમ છે જે ઈશ્વર સાથે જોડે છે. એટલે દામોદર દાસ માટે ગુરુની સેવા એ જ ઈશ્વરની સેવા હતી. એમની નિષ્ઠા એટલી અતૂટ હતી કે એમણે ઈશ્વરને પણ રાહ જોવડાવી. એટલે આ અનાદર નથી, પણ એક નિષ્ઠાનું પ્રતીક છે. ચોક્કસ. ભક્તિની શુદ્ધતાનું. સમજાયું. નિષ્ઠાની વાત પરથી મને કૃષ્ણદાસ મેઘણની વાર્તા યાદ આવે છે. એમની ભક્તિનું સ્વરૂપ પણ અનોખું હતું. હા, પેલો પર્વત પરનો પ્રસંગ. હા, એમણે એકવાર પર્વત પરથી ગબડતા એક મોટા પથ્થરને રોકીને પોતાના ગુરુનો જીવ બચાવ્યો. અને મહાપ્રભુજી એમના પર એટલા પ્રસન્ન થયા કે કહ્યું, માંગ, જે જોઈએ તે માંગ. અને સામાન્ય માણસ આવી તકે શું માગે? ધન, શક્તિ, લાંબુ આયુષ્ય કે પછી મોક્ષ? બધું જ. પણ કૃષ્ણદાસે શું માંગ્યું એ જ આખી વાર્તાનો સાર છે. બિલકુલ. મહાપ્રભુજીએ એમને 3 વાર પૂછ્યું, પણ 3 વખત કૃષ્ણદાસે એક જ વસ્તુ માંગી. શું? બસ એટલી કૃપા કરો કે તમારો ઉપદેશ મારા હૃદયમાં કાયમ રહે અને મારી વાણી શુદ્ધ રહે. પોતાના માટે કશું જ ભૌતિક નહીં. આજના જમાનામાં તો આ કલ્પના બહારની વાત લાગે, ખરું ને? હા હા, આ જ ભક્તિનું બીજું પાસું છે, નિસ્વાર્થપણું. અહીં ભક્તિ કોઈ માંગણી કે સોદાબાજી નથી. એ તો શુદ્ધિકરણની પ્રક્રિયા છે.
કૃષ્ણદાસ સમજી ગયા હતા કે સાચી સંપત્તિ બાહ્ય વસ્તુઓમાં નથી. પણ આંતરિક શુદ્ધિ અને જ્ઞાનમાં છે. બરાબર. આ વાર્તાઓ એ જ શીખવે છે કે ભક્ત માટે સાચી સિદ્ધિ કોઈ ચમત્કાર કરવો કે વરદાન મેળવવું નથી, પણ પોતાના મન અને વાણી પર સંયમ મેળવીને આંતરિક પવિત્રતા પ્રાપ્ત કરવી એ છે. પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. જો દરેક વ્યક્તિ દુન્યવી વસ્તુઓ છોડી દે અને ફક્ત ગુરુ ઉપદેશની જ ચિંતા કરે તો સમાજ કેવી રીતે ચાલે? આ એક પ્રકારનું જીવનની જવાબદારીઓથી ભાગી જવાનું નથી? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અને ના, આ વાર્તાઓ જવાબદારીઓ છોડવાનું નથી કહેતી. કૃષ્ણદાસ મેઘણ પોતે એક જવાબદાર વ્યક્તિ હતા. મુદ્દો શું કરવું એ નથી, પણ કયા ભાવથી કરવું એ છે. અચ્છા. આ ફિલોસોફી એમ નથી કહેતી કે વ્યાપાર ન કરો કે પરિવાર ન સંભાળો. એ કહે છે કે જે પણ કરો તે અહંકારથી કે સ્વાર્થથી નહીં, પણ એક સેવાના ભાવથી કરો. એટલે આ ભાગી જવાનું નહીં, પણ જીવન જીવવાની રીત બદલવાનો માર્ગ છે. સરસ. તો ભક્તિની આટલી ઊંડી તીવ્રતા હોય તો શું ભગવાન તેનો પ્રતિસાદ આપે છે? અને જો હા, તો કેવો? આ પ્રશ્ન આપણને વાર્તાઓના બીજા ભાગ તરફ લઈ જાય છે, જેને આપણે લીલા કહી શકીએ. હા, લીલા, ઈશ્વરની રમત. અને આ વાર્તાઓમાં ભગવાનનો પ્રતિસાદ કોઈ મોટા ચમત્કાર કે એવા ભવ્ય દર્શન રૂપે નથી આવતો. તો કેવો હોય છે? એ બહુ જ અંગત, પ્રેમાળ અને ક્યારેક તો રમતિયાળ હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ અડેલ ગામની એક બ્રાહ્મણ સ્ત્રીની વાર્તા છે. હા. તે ખૂબ જ ગરીબ હતી. ઘરમાં માટીના વાસણો અને પૂજાપાઠના જટિલ નિયમનો કે મંત્રો એ કશું જાણતી ન હતી. અને બીજા ભણેલા ગણેલા વૈષ્ણવો એની સાદી પૂજા પદ્ધતિની મજાક ઉડાવતા, ટીકા કરતા. હા, પણ શ્રી મહાપ્રભુજીએ હંમેશા તેમનો પક્ષ લીધો. એમણે કહ્યું, શ્રી કૃષ્ણ ધન, જ્ઞાન કે વિધિ વિધાનથી નથી રીઝતા. તે તો માત્ર ભાવથી પ્રસન્ન થાય છે. અને અહીં આ ભાવ શબ્દને સમજવો બહુ જરૂરી છે. હા, તમે ભાવ શબ્દનો ઉલ્લેખ કર્યો. શું તે માત્ર પ્રેમ કે લાગણીનો પર્યાય છે કે પછી તેનો કોઈ ઊંડો અર્થ છે? ના, ભાવ એ માત્ર લાગણી નથી. એક શુદ્ધ, નિસ્વાર્થ અને અતૂટ પ્રેમની અવસ્થા છે, જેમાં કોઈ માંગણી નથી, કોઈ અપેક્ષા નથી, બસ સમર્પણ છે. તમે કોઈ નિયમ જાણો છો કે નહીં, તમારી પાસે સોના ચાંદીના વાસણ છે કે માટીના, એનાથી કોઈ ફરક નથી પડતો. જો તમારો ભાવ શુદ્ધ હોય તો ઈશ્વર બંધાયેલા છે. અને આ વાર્તામાં એ જ સાબિત થાય છે. અને જે રીતે સાબિત થાય છે એ તો અદ્ભુત છે. બિલકુલ. એક દિવસ મહાપ્રભુજી જાતે જુએ છે કે પેલી સ્ત્રી રોટલી બનાવી રહી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક નાના ઉંદરનું રૂપ લઈને ચૂપચાપ આવીને રોટલી ખાઈ રહ્યા છે. અને પેલી સ્ત્રીને તો એમ જ હતું કે કોઈ ઉંદર રોટલી ખાઈ જાય છે. હા, અને તે તેને ભગાડવાની કોશિશ કરતી હતી. મને આ વાત બહુ નવાઈ પમાડે છે. ભગવાન ઉંદરનું રૂપ લઈને આવે, કોઈ ભવ્ય ચમત્કારિક રૂપ કેમ નહીં? આ જ તો લીલાની સુંદરતા છે. તે મોટાભાગે ગુપ્ત હોય છે, દેખાડો કરવા માટે નથી હોતી. ઈશ્વર અહીં પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરી રહ્યા, પણ પ્રેમનો સ્વીકાર કરી રહ્યા છે. બરાબર. પોતાના ભક્તના પ્રેમનો સ્વીકાર કરી રહ્યા છે. અને ઉંદરનું રૂપ એટલા માટે કારણ કે તે સહજ છે, સ્વાભાવિક છે. તે બતાવે છે કે ઈશ્વર આપણા રોજિંદા જીવનમાં સામાન્ય ઘટનાઓમાં પણ હાજર હોઈ શકે છે. પણ એને ઓળખવા માટે ભાવની આંખો જોઈએ. ચોક્કસ. આ વાર્તા પુષ્ટિમાર્ગના સર્વસમાવેશક સિદ્ધાંતને મજબૂત કરે છે કે કોઈપણ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર સાથે સીધો અને અંગત સંબંધ સ્થાપિત કરી શકે છે. આવો જ એક બીજો અંગત સંબંધનો દાખલો દામોદરદાસ સંભાલવાળાની વાર્તામાં છે. હા, ઉનાળાની ગરમીનો પ્રસંગ. બરાબર. તેઓ ઠંડક માટે છત પર જઈને સૂઈ ગયા, જ્યારે મંદિરમાં ઠાકોરજી, શ્રીકૃષ્ણ, ત્યાં ગરમી હતી. અને ત્યારે શ્રીકૃષ્ણએ તેમને સ્વપ્નમાં આવીને ઠપકો આપ્યો. ઠપકો? હા, એકદમ પ્રેમાળ ઠપકો. કહ્યું, દામોદરદાસ, આ શું? જ્યારે તું ઠંડકમાં આરામથી સૂરે છે તો મારે આ ગરમ ઓરડામાં કેમ રહેવું જોઈએ? આ કોઈ ઉપદેશ નથી, જાણે એક મિત્ર બીજા મિત્રને ફરિયાદ કરતો હોય એવો ભાવ છે. સાચી વાત છે. આ દર્શાવે છે કે ભક્તો માટે ભગવાન કોઈ દૂરની અમૂર્ત શક્તિ નથી, પણ ઘરમાં હાજર એક જીવંત સભ્ય છે. અને આ જ આપણને સેવાના ખ્યાલ તરફ લઈ જાય છે. સેવા એટલે માત્ર દીવોબત્તી નહીં. બિલકુલ નહીં. સેવાનો ખ્યાલ અહીં કેન્દ્રમાં છે. સેવાનો અર્થ છે ભગવાનની સુવિધા અને આરામનું ધ્યાન રાખવું, જાણે કે તે આપણા પરિવારના જ કોઈ વડીલ કે બાળક હોય.
એટલે શિયાળામાં ગરમ વસ્ત્રો પહેરાવવા, ઉનાળામાં ઠંડકની વ્યવસ્થા કરવી. સમયસર ભોજન ધરાવવું, આ બધી ક્રિયાઓ દ્વારા ભક્ત પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ વાર્તાઓ એ જીવંત પરંપરાનું મૂળ બતાવે છે, જે આજે પણ ઘણા ઘરોમાં જોવા મળે છે. તો આ ભક્તિ અને સેવા એ વ્યવહારમાં કેવા દેખાય છે, ખાસ કરીને જ્યારે સામાજિક નિયમો અને અંગત પ્રતિષ્ઠા દાવ પર લાગી હોય? કૃષ્ણદાસ અને તેમની પત્નીની વાર્તા આનો એક ચરમ દાખલો છે. હા, વાર્તા 75. એમના ઘરે કેટલાક વૈષ્ણવ મહેમાન બનીને આવ્યા, પણ ઘરમાં એમને જમાડવા માટે અનાજનો દાણો નહોતો. અને ત્યારે એમની પત્નીએ જે કર્યું એ અકલ્પનીય હતું. તેમણે પોતાની આબરૂ દાવ પર લગાવીને એક સ્થાનિક વેપારી પાસેથી સામાન ઉધાર લીધો. અને જ્યારે કૃષ્ણદાસને આ વાતની ખબર પડી, તેમણે ગુસ્સો કરવાને બદલે કે શરમાવાને બદલે પોતાની પત્નીના નિર્ણયને સાથ આપ્યો. એટલું જ નહીં, તે સમયે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, રસ્તા પર કાદવ હતો. અને કૃષ્ણદાસે પોતાની પત્નીને ખભા પર બેસાડી. ખભા પર, જેથી તેના પગ કાદવમાં ન બગડે, અને તે તેને વેપારીના ઘરે લઈ ગયા. આ તો ખૂબ જ નાટકીય દ્રશ્ય છે. એક પતિ પોતાની પત્નીને ખભા પર બેસાડીને બીજા પુરુષના ઘરે લઈ જાય છે. સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, એની કોઈ પરવા નહીં. કારણ કે એમના માટે તે સમયે વૈષ્ણવોની સેવા એ સર્વોચ્ચ ધર્મ હતો. આ વાર્તા શીખવે છે કે ભક્તોની સેવા કરવી એ ભગવાનની સીધી સેવા કરવા જેટલી જ, અથવા કદાચ એનાથી પણ વધુ મહત્વની છે. અને તે સામાજિક નિયમો અને અંગત સન્માનથી પણ ઉપર છે. બરાબર. વાર્તાના અંતમાં મહાપ્રભુજીના શબ્દો આ વાતને સમર્થન આપે છે. તેઓ કહે છે, સાથી વૈષ્ણવોની આવા શુદ્ધ પ્રેમથી સેવા કરવી જ સૌથી મોટી સેવા છે. અને સેવામાં પદ કે પ્રતિષ્ઠાને કોઈ સ્થાન નથી. એ વાત શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં સ્પષ્ટ દેખાય છે. હા, એ તો ખૂબ જ ધનવાન વેપારી હતા. અને એકવાર બનારસના રાજાએ તેમને ગાયોના વાડામાં છાણ ઉપાડતા જોયા. રાજાને ખૂબ આશ્ચર્ય થયું. સ્વાભાવિક છે. રાજાએ જ્યારે એમને પૂછ્યું કે તમે આટલા મોટા શેઠ થઈને આ કામ કેમ કરો છો, ત્યારે એમનો જવાબ બહુ સૂચક હતો. શું કહ્યું એમણે? એમણે કહ્યું, મારા માટે ભગવાનની સેવા કરવી અને તેમની ગાયોની સેવા કરવી એક સમાન છે. વાહ! આ વાક્ય બતાવે છે કે ભગવાન માટે કરેલું કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી. સેવા એ અહંકારને ઓગાળવાની પ્રક્રિયા છે. આજકાલ જ્યાં સેવા પણ એક પરફોર્મન્સ બની ગઈ છે. હા, જે સોશિયલ મીડિયા પર બતાવવા માટે હોય છે. બરાબર. ત્યારે આ વાર્તાઓની ગુપ્ત અને અહંકાર વગરની સેવા એકદમ વિપરીત ચિત્ર રજૂ કરે છે. તો આ બધી વાર્તાઓ અને ચર્ચા પછી મુખ્ય શીખ શું લઈ શકીએ? મને લાગે છે કે પહેલી વાત એ છે કે ભક્તિ એ કોઈ સૂકી વિધિ નથી. એ તો એક તીવ્ર, અંગત અને જીવંત ભાવના છે. બરાબર. બીજી વાત એ કે ઈશ્વર વ્યક્તિના પદ, સંપત્તિ કે જ્ઞાનને નથી જોતા. તે તો ફક્ત શુદ્ધ અને નિસ્વાર્થ ભાવને જુએ છે. અને ત્રીજું કે સાચી સેવામાં નમ્રતા અને અન્ય ભક્તોની નિસ્વાર્થ સંભાળનો સમાવેશ થાય છે, જે ક્યારેક સામાજિક અને અંગત મર્યાદાઓથી પણ પર હોય છે. હા, અને આ વાર્તાઓ ભલે એક ચોક્કસ ધાર્મિક પરંપરામાંથી આવી હોય, પણ તે જે સંદેશ આપે છે તે સાર્વત્રિક છે. તે જોડાણ અને જીવનના અર્થ માટેની માનવ ઈચ્છાની વાત કરે છે. અને મને લાગે છે કે આ વાર્તાઓનો સૌથી ગહન વિચાર એ છે કે તે પવિત્રતાની વ્યાખ્યા બદલી નાખે છે. તે શીખવે છે કે પવિત્રતા કોઈ દૂરના મંદિરમાં કે તીર્થસ્થાનમાં શોધવાની વસ્તુ નથી. તો ક્યાં છે? એને તમે તમારા ઘરમાં, તમારી રસોઈમાં, તમારા સંબંધોમાં, તમારા રોજિંદા કામમાં જીવંત કરી શકો છો. આ માર્ગનો ઉદ્દેશ દુનિયામાંથી ભાગીને સ્વર્ગમાં જવાનો નથી, પણ તમારી દુનિયાને જ એક દિવ્ય લીલાનું મેદાન બનાવવાનો છે. વાહ! ખૂબ સરસ રીતે તમે સારાંશ આપ્યો. આ વાર્તાઓમાં ભગવાન સાથેનો જે સીધો, વાતચીત કરતો અને અંગત સંબંધ વર્ણવવામાં આવ્યો છે, તે ખરેખર વિચારવા જેવો છે. ચોક્કસ. અને તે મને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે કે અમૂર્ત સિદ્ધાંતો અને મોટી ફિલોસોફીની દુનિયામાં શું આપણે આપણા રોજિંદા જીવનમાં ઈશ્વરને એક અંગત, આત્મીય અને એક જીવંત હાજરી તરીકે કલ્પના કરવાનું ચૂકી ગયા છીએ? કદાચ આ 500 વર્ષ જૂની વાર્તાઓ આપણને એ જ યાદ અપાવે છે.